સુથાર કાવ્ય છે. હું ધોરણ 7 એમાં અભ્યાસ કરું છું. મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું જેનું નામ છે સફળતા. જે પુસ્તકના લેખક છે સુરેશ અલકા પ્રજાપતિ. માર્ચ 10, 1981 ની વાત છે. આ દિવસે હું મારી આખી જિંદગીમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. હું જે વિમાનમાં મુસાફરી કરતી હતી તેને અકસ્માત નડ્યો અને તૂટી પડ્યું. હું હોસ્પિટલમાં પહોંચી. મારી કરોડરજ્જુ કચડાઈ ગઈ હતી. મારા મણકા તૂટી ગયા હતા. મારામાં ખાવાની કે પીવાની કઈ જ શક્તિ રહી ન હતી. એટલું જ નહીં, મારા સ્વરપેટી પણ નાશ પામી હતી. હું શ્વાસ પણ લઈ શકતી ન હતી. ફક્ત હું મારી આંખ પટપટાવી શકતી હતી. ડોક્ટર્સે કહ્યું, હું હવે આ જ રીતે જિંદગી પસાર કરીશ. જો કે મારા માટે તેઓ શું વિચારે છે તેના કરતાં હું શું વિચારું છું તે અગત્યનું હતું. મેં મારી જાતનું એવું મનોચિત્રણ કર્યું કે હું ફરીવાર એક સામાન્ય માણસની જેમ હોસ્પિટલમાંથી મારા પોતાના પગે બહાર નીકળી રહી છું. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. મારી શ્વાસનળી નાશ પામી હતી. તેથી મને કૃત્રિમ રીતે શ્વાસ લેવાનું મશીન પહેરાવેલું. ડોક્ટર્સનું માનવું હતું કે હું ક્યારેય મારી મેળે કુદરતી રીતે શ્વાસ લઈ શકીશ નહીં. પણ મારો એક સૂક્ષ્મ અવાજ મને સતત કહ્યા કરતો, તું ઊંડો શ્વાસ લે, તું ઊંડો શ્વાસ લે. અને છેવટે મારા શ્વાસોચ્છ્વાસ કુદરતી રીતે ફરી શરૂ થઈ ગયા. ડોક્ટર્સે પાસે તેનું કોઈ સ્પષ્ટીકરણ ન હતું. મારા મનમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક વિચાર અડચણ બનીને આવે તે મને પસંદ ન હતું. મેં નિર્ણય કર્યો હતો કે કિસ્મત પહેલાં મારે મારા પગે ચાલીને હોસ્પિટલમાંથી વિદાય લેવી અને મેં એમ જ કર્યું. હું હોસ્પિટલમાંથી મારા પોતાના 2 પગે પર ચાલીને જ બહાર નીકળી. બધાએ કહ્યું, આ એક અસાધારણ ઘટના છે, ચમત્કાર છે. આ પણ એક એવો દિવસ હતો જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. જે લોકો જખમી કે બીમાર છે અને આ વાંચી કે સાંભળી રહ્યા છે, તેમને મારે સ્પષ્ટ શબ્દોમાં એટલું જ કહેવું છે કે મનુષ્ય જે વિચારે છે તે જ આકર્ષાઈને તેની સમક્ષ ખડું થાય છે. થેન્ક યુ.